નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 5. યુનિટનું નામ છે હેપી ક્લાઉડ્સ, જેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે. આ ઉપરાંત જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને અપડેટ વર્ઝનની અંદર મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં એક્ટિવિટી 1 છે, 1A. નીચેના વાક્યોને તેમની સામેના ચિત્રો સાથે જોડો. તો અહીંયા વાક્યો આપેલા છે, પરંતુ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, માટે બધાની અંદર ક્લેપ યોર હેન્ડ જેવું આપેલું છે, એટલે આ બધા છે આની સાથે અત્યારે તમારે જોઈન કરી દેવાના છે. ઓકે, હવે શું હોય, આમાં શું થાય, સે હા હા એવું લખેલું હોય તો આની જોડે જોઈન થાય. અહીંયા બ્લિંક યોર આઈ એટલે કે આંખો પટપટાવો, અને અહીંયા સ્ટેમ્પ યોર ફીટ એટલે કે પગ ઊંચો કરો, એવી રીતના. તો એવું હોત તો પણ અહીંયા તો બધા સરખા છે. ઓકે, બધા અહીંયા સરખા છે, માટે બધા આની સાથે જોઈન કરી દેવાના છે. નીચે આપેલા છે એક્ટિવિટી 1B. વાક્યોને સામેના ખાનામાં ફરીથી લખો. ક્લેપ યોર હેન્ડ, એ જે ક્લેપ યોર હેન્ડ છે ને એ અહીંયા છે, આ રીતે, આ ક્લેપ યોર હેન્ડ. ઓકે, સ્ટેમ્પ યોર ફીટ એ વાક્ય અહીંયા છે. જોઈન નથી કરવાનું હોય તમારે, આ તો ખાલી કહું છું ચિત્ર ઓળખાવા માટે. અને આ છે બ્લિંક યોર આઈસ, એટલે આ ચિત્ર છે, આ બ્લિંક યોર આઈસ. ઓકે, અને સે હા હા હસે છે છોકરું તે. એક્ટિવિટી 2. યોગ્ય વિકલ્પ પસંદ કરીને નીચેનો સંવાદ પૂર્ણ કરો. યુગ સે ગુડ મોર્નિંગ મમ્મી, મમ્મી સે ગુડ મોર્નિંગ. યુગ ગુડ મોર્નિંગ, કોઈ આપણને ગુડ મોર્નિંગ કહે તો ગુડ મોર્નિંગ કહેવાનું. ઓકે, યુગ સે હાઉ આર યુ, યુગે કહ્યું કેમ છો. મમ્મી કહે છે યસ આઈ એમ ફાઇન. બીજો સંવાદ છે યુગ, પાપા કેન આઈ ઈટ ધીસ કેક, પપ્પા હું આ કેક ખાઈ શકું. પાપાએ કીધું યસ યુ કેન, હા ખાઈ શકે. યુગ સે થેન્ક યુ પાપા, પાપા સે વેલકમ બેટા. એક્ટિવિટી 3A. નીચેના શબ્દોને તેમના અનુરૂપ ચિત્ર સાથે જોડવાના છે. સન, યહાં પે સન આ રહ્યું. ઓકે, હિલ એટલે પર્વત, અહીંયા આ પર્વત દેખાય છે ને આ તે. ક્લાઉડ, ઓકે, પહેલા રિવર જોઈ લઈએ. રિવર એટલે કે આ નદી. ફોરેસ્ટ આ જંગલ, અને ક્લાઉડ આ છે. ક્લાઉડ એટલે વાદળું, ફોરેસ્ટ એટલે જંગલ. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ક્લાઉડ ઇઝ હેપી, આવું હેપી લાગે છે, વાદળું ખુશ લાગે છે. ક્લાઉડ એન્ડ જંગલ ટોક્ડ એન્ડ ટોક. Sun come to see the rain. For sun was smiling at happy. Activity 3B. જોડકા જોડી વાક્ય બનાવો. I am happy the rain stopped. Happy looked up at rainbow. એવા ને એવા અહીંયા લખી દેવાના છે. Rain stopped. Happy looked up at rainbow. એક્ટિવિટી 3D. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું લખવાનું છે. સાચું હોય તો ટ્રુ, ખોટું હોય તો ફોલ્સ. જંગલ ફ્લોટેડ ઓવર હિલ, ખોટું. હેપી સ્ટાર્ટેડ ફીલિંગ કોલ્ડ, ટ્રુ. જંગલ એન્ડ સન બીકમ ફ્રેન્ડ, ખોટું. હેપી લુકડ એટ ધ રેનબો, ટ્રુ. એક્ટિવિટી 3E. પાઠમાં ન આવતા હોય તેના પર ગોળ કરો. તો અહીંયા રેટ પાઠમાં નથી આવતું. રેટ અહીંયા છે ગાર્ડન, પ્લેડ અને બોલ.
આટલું પાઠમાં આવતું નથી, તેના પર ગોળ કર્યું છે. એક્ટિવિટી 4. નીચેની પરિસ્થિતિમાં તમે શું કહેશો? યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, કોઈ તમને પહેલી વાર મળે ત્યારે પહેલી વાર નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો, એમ આપણે કહીએ. કોઈ તમને થેન્ક યુ કહે ત્યારે વેલકમ. તમારી કોઈ ભૂલ થાય ત્યારે સોરી. ભાઈ દર વખતે ભૂલ કરીને સોરી નહીં કહેવાનું. ચોથું, કોઈ તમને હાઉ આર યુ એમ પૂછે ત્યારે આઈ એમ ફાઇન, તમે કેમ છો? તો આઈ એમ ફાઇન. એક્ટિવિટી 5. ગણો અને અંકમાં જવાબ લખો. અંકમાં લખવાનું છે. ઓકે, આ 10-10ના જોડકા છે. એવા કેટલા છે? 10, 20, 30, 40, 50, 60, 70, 70 ને 1, 71, 71. યા લખના है. આ 7 છે, 70 ને આ 3, 3, 6 ને 7, 77. તે જ રીતે અહીંયા 73 ગણીને તમારે લખવાના છે. મિત્રો, વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. તો મિત્રો, અહીંયા સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.